ઇન્ડોનેશિયન ભાષા. ઇન્ડોનેશિયન ભાષા સમગ્ર ઇન્ડોનેશિયામાં રાષ્ટ્રીય અને સત્તાવાર ભાષા છે. તે શાળાઓમાં શીખવવામાં આવતી વાતચીતની સત્તાવાર ભાષા છે અને ઇલેક્ટ્રોનિક અને ડિજિટલ મીડિયામાં પ્રસારણ માટે વપરાય છે. ઇન્ડોનેશિયા વિશ્વના સૌથી વધુ બહુભાષી, ખાસ કરીને ત્રિભાષી દેશોમાંનું એક છે. મોટાભાગના ઇન્ડોનેશિયનો પોતાની પ્રાદેશિક અથવા વંશીય ભાષાઓ પણ બોલે છે. સૌથી વધુ બોલાતી જાવાનીઝ અને સુન્નીઝ ભાષાઓ છે. આ બે પ્રાદેશિક ભાષાઓનો ઇન્ડોનેશિયન ભાષા પર નોંધપાત્ર પ્રભાવ રહ્યો છે. દેશભરમાં ઇન્ડોનેશિયન ભાષા બોલનારાઓની સંખ્યા મોટી છે. વિદેશમાં રહેતા ડાયસ્પોરા સાથે ઇન્ડોનેશિયન ભાષા વિશ્વભરમાં સૌથી વધુ બોલાતી ભાષાઓમાંની એક છે. તેના રાષ્ટ્રીય મહત્વ ઉપરાંત ઇન્ડોનેશિયન ભાષાને તિમોર લેસ્ટે જેવા અન્ય દેશોમાં પણ સત્તાવાર ભાષા તરીકે ઓળખવામાં આવે છે. ઇન્ડોનેશિયન ભાષા વિશ્વભરની શાળાઓ, યુનિવર્સિટીઓ અને સંસ્થાઓમાં સત્તાવાર રીતે શીખવવામાં આવે છે અને તેનો ઉપયોગ થાય છે. ખાસ કરીને ઓસ્ટ્રેલિયા, નેધરલેન્ડ, જાપાન, દક્ષિણ કોરિયા, તિમોર લેસ્ટે, વિયેતનામ, તાઇવાન, યુનાઇટેડ સ્ટેટ્સ, યુનાઇટેડ કિંગડમ અને અન્ય દેશોમાં. ઇન્ડોનેશિયન ભાષાની મૂળભૂત બાબતો. ઇન્ડોનેશિયાનો યુરોપિયન રાષ્ટ્રો સાથે સંબંધોનો લાંબો ઇતિહાસ છે, ખાસ કરીને વસાહતી યુગથી. ઇન્ડોનેશિયન ભાષાના કેટલાક શબ્દભંડોળને ઘણી યુરોપિયન ભાષાઓમાં, ખાસ કરીને ડચ અને અંગ્રેજીમાં સમાઈ ગયું છે. ઇન્ડોનેશિયન ભાષામાં યુરોપિયન ભાષાઓ, ખાસ કરીને ડચ, પોર્ટુગીઝ, સ્પેનિશ અને અંગ્રેજીમાંથી લેવામાં આવેલા ઘણા ઉધાર શબ્દો છે. ઇન્ડોનેશિયન ભાષામાં સંસ્કૃત, ચાઇનીઝ અને અરબી ભાષામાંથી ઉધાર લીધેલા શબ્દો પણ છે. આ ઉધાર લીધેલા શબ્દો ઇન્ડોનેશિયન ભાષાનો ભાગ બની ગયા છે, જે વેપાર અને ધાર્મિક પ્રવૃત્તિઓ જેવા પરિબળોથી પ્રભાવિત છે. ઇન્ડોનેશિયન દ્વીપસમૂહમાં પ્રાચીન કાળથી આ પ્રભાવ ચાલુ રહ્યો છે. ઇન્ડોનેશિયન ભાષાનો આધાર રિયાઉ મલય છે. સમય જતાં 20મી સદીની શરૂઆતથી વસાહતી વહીવટ અને વિવિધ માનકીકરણ પ્રક્રિયાઓમાં કાર્યકારી ભાષા તરીકે ઉપયોગને કારણે આ ભાષામાં ફેરફારો થયા છે. ઇન્ડોનેશિયન ભાષા નામકરણ 28 ઓક્ટોબર 1928ના રોજ યુવા પ્રતિજ્ઞાની ઘોષણા સાથે શરૂ થયું. જો મલય નામનો ઉપયોગ ચાલુ રહે તો ભાષા સામ્રાજ્યવાદ ની છાપ ટાળવા માટે આ કરવામાં આવ્યું હતું. આ પ્રક્રિયાએ આજની ઇન્ડોનેશિયન ભાષાને રિયાઉ અને મલય દ્વીપકલ્પમાં બોલાતી મલય ભાષાથી અલગ પાડી. આજ સુધી ઇન્ડોનેશિયન ભાષા એક જીવંત ભાષા છે, જે સર્જન દ્વારા અને પ્રાદેશિક અને વિદેશી ભાષાઓના શોષણ દ્વારા સતત નવા શબ્દો ઉત્પન્ન કરે છે. જો કે 90%થી વધુ ઇન્ડોનેશિયનો દ્વારા સમજી અને બોલાતી હોવા છતાં ઇન્ડોનેશિયન ભાષા તેના મોટાભાગના બોલનારાઓ માટે માતૃભાષા નથી. મોટાભાગના ઇન્ડોનેશિયનો ઇન્ડોનેશિયાની 748 ભાષાઓમાંથી એકને તેમની માતૃભાષા તરીકે બોલે છે. ઇન્ડોનેશિયન શબ્દ સામાન્ય રીતે ઔપચારિક પરિસ્થિતિઓમાં વપરાતા પ્રમાણભૂત સ્વરૂપ સાથે સંકળાયેલો છે.
પ્રમાણભૂત ભાષાની વિવિધતા રોજિંદા સંદેશાવ્યવહાર માટે વપરાતા સ્થાનિક મલય સ્વરૂપો સાથે દ્વિભાષી રીતે સંબંધિત છે. આનો અર્થ એ છે કે ઇન્ડોનેશિયન ભાષા બોલનારાઓ ઘણીવાર બોલચાલની વિવિધતાનો ઉપયોગ કરે છે અથવા તેને અન્ય મલય બોલીઓ અથવા તેમની મૂળ ભાષા સાથે મિશ્રિત કરે છે. હાલમાં યુનિવર્સિટીઓ, માસ મીડિયા, સાહિત્ય, સોફ્ટવેર, સત્તાવાર પત્રવ્યવહાર અને અન્ય વિવિધ જાહેર મંચોમાં ઇન્ડોનેશિયન ભાષાનો વ્યાપકપણે ઉપયોગ થાય છે. તેથી એવું કહી શકાય કે ઇન્ડોનેશિયન ભાષાનો ઉપયોગ બધા ઇન્ડોનેશિયન ભાષાના નાગરિકો દ્વારા કરવામાં આવે છે. ઇન્ડોનેશિયન ભાષાના ધ્વનિશાસ્ત્ર અને વ્યાકરણને પ્રમાણમાં સરળ માનવામાં આવે છે. કેટલાક સંશોધકોના મતે મૂળભૂત વાતચીત માટે જરૂરી મૂળભૂત બાબતો ફક્ત થોડા અઠવાડિયામાં શીખી શકાય છે. હું તમને યાદ અપાવું છું કે તમે આ ચેનલને લાઈક, શેર, કોમેન્ટ, સબસ્ક્રાઇબ પર ક્લિક કરીને સપોર્ટ કરો અને નોટિફિકેશન આઇકોન પર ક્લિક કરો જેથી તમને આ ચેનલમાંથી નવીનતમ માહિતી મળી શકે. આ વિડિયો જોવા બદલ આભાર. આગામી વિડિયોમાં મળીશું.